Success never comes alone. સફળતા એકલી આવતી જ નથી. સાચું કહું, સફળતા કોઈથી ખમાતી નથી. જે સફળ થઈ જાય એના માથા પર ચડી જાય છે. હું સફળ થઈ ગયો. એ ચાલતો તો એના કરતા એની ચાલ બદલાઈ જાય છે. એના ચહેરાના ભાવ, એના શબ્દો, એનો આખો એટીટ્યુડ બદલાઈ જાય છે. એ સફળ થયો. એ સાવ બદલાઈ ગયો એટલે સમાજને ચિંતા થઈ ગઈ. જો પહેલા કેવો હતો, હવે કેવો થઈ ગયો. આપણી જોડે પહેલા કેવી રીતે વાત કરતો હતો, કેવી રીતે વર્તન કરતો હતો, સાવ બદલાઈ ગયો. આ તો સમાજ સફળ તો થયો નથી એટલે એનાથી સહન પણ નહીં થાય. અને જ્યારે એનાથી સહન ન થાય એટલે એ ઈર્ષા કરે. આપણે રહી ગયા, એ પહોંચી ગયો. આ ઈર્ષા. રામને સિંહાસન અને ભરતને નહીં, રામાયણનું સર્જન થયું. સફળતા આવી એટલે ઈર્ષ્યા તો આવશે જ. અને જે લોકો રહી ગયા સફળ થવામાં, એ તમે સફળ થઈ ગયા તો તમને નફરત કરશે. સફળતા આવે એટલે ઈર્ષા લાવે, નફરત લાવે, તમને એકલા પાડી દે. તમે સમાજથી જુદા, તમારા પોતાના માણસોથી પણ જુદા થઈ જાઓ. એ શેનો આગળ વધી ગયો નહીં. આ સમાજથી સહન નહીં થાય. બસ પછી કરવું શું? બસ પછી જે સફળ થયો એ ક્યાં ક્યાં નિષ્ફળ છે એ શોધી કાઢો. Find out the weak corners. ક્યાં ખોટું છે એનું એ શોધી નાખો અને એ બધે જાહેર કરી દો. એની ટીકા કરો અને ચારે બાજુ એને બદનામ કરો. એમનેમ સફળ નથી થયા. શરૂ એટલે છે ને, સફળતા એકલી નથી આવતી. અને બીજું, જે સફળ થાય છે ને એને પચતી નથી. તમે બોર્ડમાં પ્રથમ આવો, તમને શાનદાર લાખો રૂપિયાના પેકેજ વાળી નોકરી મળે, તમે નાની ઉંમરમાં શાનદાર મકાન અને ગાડીના માલિક બની જાઓ, તમને શાનદાર પત્ની મળે. કોનાથી સહન થશે? કોનાથી સહન થશે? આ બધું એ નથી મેળવી શક્યા. એટલે કહું છું કે એ બધું મળ્યા પછી નહોતું મળ્યું આપણને કશું. એ રીતે જીવવું સફળ થયા બાદ બહુ જ મુશ્કેલ છે. ઈગો 7મા આસમાન પર પહોંચી જાય છે. નથિંગ માંથી એવરીથિંગ બની જઈએ છે. અને પછી લગભગ બીજા બધાને નથિંગ ગણતા થઈ જઈએ છે. હું જ માય આઈ ઇઝ કેપિટલ. હું જે કહું એ સાચું,
હું જે કરું એ સાચું, હું જે માનું એ સાચું. અરે તમને લોકોને શું સમજ પડે? મારી ને તમારી કોઈ સરખામણી ના થાય. મારું ને તમારું લેવલ બિલકુલ, હું ટોચ ઉપર છું, તમે સાવ તળિયે છો. તમારી જોડે હું વાત કરું છું એ બી ઉપકાર કરું છું કે હું તમને હેલો કહું છું. આ સફળતા તરત આપણા માનસિક પટલ પર ચડી જાય છે. આપણે આપોઆપ જ આપણને એક ઊંચા દરજ્જાના માણસ ગણી લઈએ છીએ. એક વખત દાર્જિલિંગ હું ગયેલો, ત્યારે તેનસિંગ બંગલો છે અને તેનસિંગ પહેલો શેરપો હતો કે જે એવરેસ્ટ પર ચડ્યો હતો, ધ ફર્સ્ટ મેન. હું મળવા ગયો, એ માણસ ઊભા થઈને ચા બનાવી. હું તો બહુ સાદો 20 વર્ષનો યુવાન હતો. નહોતા એ સારું ઇંગ્લિશ બોલતા, નહોતા એ હિન્દી બોલતા. ઊભા થઈને એમણે ચા બનાવી, બેઠા, પછી ભાંગેલ તૂટેલ ભાષામાં હિન્દી બોલ્યા. અને ત્યારે એમણે કહ્યું, આ એવરેસ્ટ પર હું લગભગ એ વખતે જઈ આવ્યો. એ પછી હું 18 વખત ગયો છું. અને હું જ્યારે નાનો હતો ત્યારે જ્યાં જઈને આજે આ લોકો ગૌરવ અનુભવે છે, એવરેસ્ટથી તે નીચા શિખરો ઉપર, ત્યાં હું રોજ જતો હતો મારી બકરીઓ ચરાવવા માટે. હવે તમે વિચારો, વિશ્વ નંબર 1 એવરેસ્ટ પર જનાર માણસ, અને આવું એ 17-18 વાર કરી ચૂક્યા. અને એ ઊભા થઈને તમારી ચા બનાવે, તમારી સાથે વાત કરે, તમારું કોઈ સ્ટેટસ નથી, એક વિઝિટર છે. ત્યારે મને એમ થાય છે, આ સિદ્ધિઓ પચાઈ છે, આ એવરેસ્ટ કરતા વધી ઊંચાઈ છે, અને આપણે આ નથી મેળવી શકતા.